તો જો તમે પેલો એક 100 એના ગ્લાસવાળો પ્રયોગ કર્યો, જેમાં આપણે 100ની પાછળ દોરી બાંધી હતી અને ધીમે ધીમે ગ્લાસ ઊંચું કર્યું. 100 ચોટેલી ચોટેલી જ હતી. છેક છેલ્લા તમે એ 100ના ધીમે 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 છૂટી પાડી તો શું 100 ડબલાના અડેલી હતી કે વચ્ચે જગ્યા હતી, ગેપ હતી? ગેપ હતી. તો વિચારો, લોચુંબક અંદર હતું અને તો પણ વચ્ચે જગ્યા હતી. એ એને પકડી રાખતું હતું. એની તાકાત એટલા સુધી ચાલતી હતી અને એનાથી પછી સહેજ ઊંચું કર્યું તો શું થયું? પડી ગઈ. મતલબ એના પછી એની તાકાત ચાલતી નથી. તો ચુંબકની તાકાત જ્યાં સુધી ચાલે એ એનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. અને ચુંબકની તાકાતના વિજ્ઞાનની ભાષામાં ચુંબકની તાકાત જ્યાં સુધી ચાલે છે એ કેટલા એરિયા સુધી ચાલે છે એના માટેનો પ્રયોગ કરવાનો છે પ્રવૃત્તિ. તો આપણે એક લીધું છે સફેદ કાગળ, થોડા લોખંડના રજકણો, કાટ થોડો અને ગજિયો ચુંબક. હવે હું આ લોખંડના રજકણોને આના ઉપર ફેલાવી દઉં છું. તમને ખબર છે કે આ જે ગજિયો ચુંબક છે એના 2 છેડા જે છે ત્યાં ચોંટશે, કારણ કે તમે આગળ એક પ્રયોગ કર્યો. પરંતુ એ અહીંયાથી આટલા સુધી ચોંટે છે, આટલા સુધી ચોંટે છે કે આટલા સુધી દૂર સુધી તાકાત કરી શકે છે. જ્યાં સુધી તાકાત કરે એની તાકાતને ચુંબક તો કહેવાય, અને જ્યાં સુધી તાકાત કરશે એની, અને એવી અહીંયા રેખાઓ બનશે. શું બનશે? ચુંબકીય રેખાઓ બનશે. તમે એનો આકાર જોશો. હવે હું ધીમે રહીને આને વચ્ચે મૂકું છું, ધ્યાનથી જોજો. નીચે તો જો આ બધા લીધા નહીં, આ બધા લીધા નહીં. તો ચુંબકની જે આ છેડાની તાકાત હતી એ આટલા ભાગમાં ચાલી. આટલા સુધી કોઈ પણ લોખંડની વસ્તુ હોય તો એને ખેંચી શકે છે. એની ચુંબકીય શક્તિ આટલા સુધી ખેંચી શકે. એ મુજબ અહીંયા આટલાથી આ બધા જ રજકણો એને ખેંચી લીધા. મતલબ ચુંબકીય શક્તિ એની આટલાથી આટલી હતી, ખેંચી શકી. એના પછી એને દૂર ચાલ્યું નહીં. હું આ રજકણ અહીંયા નાખું તો એ શું ચુંબકને ચોંટશે? ના, કારણ કે આની ચુંબકીય શક્તિ આટલા બધા દૂર ચોંટી શકતી નથી. પરંતુ અહીંયા નાખું, જોજો શું થયું? ચોંટી ગયું. અહીંયા નાખું, જો શું થયું? ચોંટી ગઈ. જો એની રેખા. હવે હું હલાવું એટલે ચુંબક હલશે. કેટલી મસ્ત ડિઝાઇન દેખો. ઠીક હે? હજુ જુઓ, આ ચુંબકીય બળ રેખાઓ કહેવાય. શું કહેવાય? ચુંબકીય બળ રેખાઓ. ક્યાં સુધી એનું બળ કરે છે. હવે હું વધારે હલાવીશ અને બધું ચોંટાડીશ. જો કેટલું આમ ગોળાકારમાં બની. દેખાય? એકદમ ગોળાકારમાં બની. છેલ્લે તમે જોશો તો 2 છેડા જે હશે એની આજુબાજુ જોવો. હા, દેખાય? મસ્ત આકૃતિ દેખાય છે ને? તો આ આપણો પ્રયોગ શેનો કર્યો? તો ચુંબકીય બળ રેખાઓનો કર્યો. ચુંબકનું ચુંબકત્વ કેટલા દૂર સુધી કામ કરે છે, એની ચુંબકીય શક્તિ કેટલા દૂર સુધી કામ કરે છે, એ પ્રયોગ કર્યો. બરોબર.